નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલકાપુરી જેવા પોશ વિસ્તારને ટાર્ગેટ બનાવતા ચોરો કે જ્યાં ચોરો તરખાટ મચાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં ચોરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ચોરો તરખાટ મચાવી રહ્યા છે. ખુલ્લેઆમ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં વધુ એક ઘટના સામે આવી છે અલકાપુરીમાં, જ્યાં બાબુભાઈ જ્વેલર્સમાંથી ચોરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અલકાપુરી વિસ્તાર કે જ્યાં આઈપીએસ જેવા અધિકારીઓ પણ રહેતા હોય છે, ત્યારે ખુલ્લેઆમ પોલીસ ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની પેટ્રોલિંગ, પોલીસની કાર્યવાહી પર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે સીસીટીવી લગાવેલા હોય છે છતાં પણ ચોરો દ્વારા બિંદાસ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે, જાણે પોલીસનો તો કંઈ ડર જ નથી. કારણ કે અગાઉ પણ જેટલા ચોરીની ઘટના સામે આવી છે તેમાં પણ ચોરોને પણ ખ્યાલ છે કે સીસીટીવીમાં તેઓ કેદ થઈ રહ્યા છે, પરંતુ જાણે ચોરોને એ પણ ખ્યાલ હોય કે પોલીસ કંઈ જ નહીં કરી શકે, પોલીસ અમારું કંઈ જ નહીં બગાડી શકે, તેવી રીતે ખુલ્લેઆમ રીતે ચોરો તરખાટ મચાવી રહ્યા છે, ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવું જ કંઈક બન્યું છે બાબુભાઈ જ્વેલર્સમાં, અલકાપુરી વિસ્તારમાં, જ્યાં જ્વેલર્સ શોપ છે, જ્યાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે અને ચોરો બેફામ, જે સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે બેફામ રીતે, બિંદાસ રીતે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને પોલીસને ખુલ્લો ચેલેન્જ કરી રહ્યા છે.